હેલો ફ્રેન્ડ, કેમ છો તમે બધા? તમે લોકો મસ્ત અને સ્વસ્થ છો અને મને હજી સારું નથી થયું. બહુ તબિયત ખરાબ છે. અત્યારે જો દવાખાને ગયા હતા રિપોર્ટ કરાવવા માટે, બ્લડ આપીને આવ્યા છીએ. રિપોર્ટ કલાક પછી આવશે એમ કીધું છે. તો બહુ તબિયત ખરાબ થઈ ગઈ કેમ કે કાલ આખી રાત મને માથું બહુ દુખતું હતું અને આજે એટલું માથું અને ફેર ચડે છે, મજા જ નથી. સાહેબને જો આ ભાખરી વણી દીધી, કીધું તમે ચોળી નાખજો, મને ઠંડી બહુ લાગે છે. અને આ શાક બનાવ્યું છે ફ્લાવર બટેટાનું. જો શું કરવું તો પડે. હા સાહેબ, બ્લોગ સ્ટાર્ટ છે, કઈ કામ છે? તો શું કહેતી હતી, ભૂલવાડ દીધું સાહેબે. ભાઈ જો જમવાના સમયે નાસ્તો કરવા બેસી ગયા. કારું દઉં જો ખાખરો ને ગાંઠિયા મજા નથી, પણ શું કરવું પડે. કોણ કરે મારો? તો એ સાહેબ ખાલી મને બહુ તાવ છે ફ્રેન્ડ. ઓકે, રિપોર્ટ આવે પછી તમને લોકોને કહું કે રિપોર્ટમાં શું આવે છે. ઓકે હાલો, ભાખરી કરો તો ચોડવશે કોણ? મારે કાંઈ ચોડવવી નથી. સુખ દુઃખના નહીં, હું તો દુઃખના જ સાથી. દુઃખના જ સાથી છે, સુખના તો કાંઈ છે નહીં. પણ જમી લો ને ટીકડી લઈ લો એટલે થઈ જાય રેડી. એટલે તો ભાખરી કોણે નાખી ફટાફટ. ઠંડી એટલી લાગે છે. તો દવા લઈ લે, હું ઓલો રિપોર્ટ આવી જાય છે, મને રિપોર્ટ લઈ આવું. રિપોર્ટ આવી જાય પછી તમને લોકોને કહીશું. રિપોર્ટ કાંઈ નોર્મલ જ હશે, કાંઈ હશે નહીં. મમ્મી પણ 12-13 દિવસથી છે તાવ, એટલે રિપોર્ટ કરાય. હા જો રુદુ એમ કે ટેન્શન ન કરતી, સારું થઈ જશે. સારું સાહેબ, તો ફ્રેશ થઈ જાય. હા હાલો. હેલો, તો ગુડ ઇવનિંગ થઈ ગયું છે આજે, કેમ કે કાલે રાત્રે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. તો અત્યારે મેં પાછો છે ને 5:45 બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હા બેટા, જોયું હો મેં 5:45 બ્લોગ સ્ટાર્ટ કર્યો. એનું કારણ છે કે કાલ રાત્રે તો પછી મને કાંઈ હિંમત જ નહોતી. રિપોર્ટ આવી ગયા હતા પણ તમને લોકોને કહેવાની કે બોલવાની મને કાંઈ હિંમત જ નહોતી. પછી ફટાફટ દવા લઈને હું તો સૂઈ ગઈ હતી. સવારમાં જાગી તોય હજી માથું મને દુખતું થોડું સાવ તો બંધ થયું જ નહોતું. પણ આજે અત્યારે મીન્સ કે અત્યારે થોડું મને સારું છે. માથું હળવું હવે લાગે છે, કોઈ પ્રોબ્લેમ લાગતો નથી. પણ છે ને ફેર બહુ ચડે છે, ચક્કર એકદમ આવે છે મને. અને માથામાં હાલું નહીં ત્યાં માથામાં ધમ આમાં માથું આખું ફરે છે એવું થાય છે. અને મારે છે ને જો માથું હેર મારા બાંધી જ નથી શકતી, બાંધવું ને તો વધારે મને માથું દુખે એવું થઈ ગયું. પણ કાંઈ નહીં, દવા આપી છે એમાં એવું છે રિપોર્ટમાં કાંઈ એવું આવ્યું નથી, પણ છે ને ઇન્ફેક્શન છે થોડુંક, એના કારણે મને માથું દુખવા આવ્યું. એટલે કેમ કે મને 15 દિવસથી તાવ આવે છે, થોડો આમ તાવ રહેતો તો કળતર જેવું. પણ 2 દિવસથી ખૂબ તાવ વધી ગયો હતો અને માથું તો શબ્દોમાં વર્ણન ન કરી શકું એવું માથું મને દુખતું હતું 2 દિવસથી. એટલે મેન માથું દુખવાનું કારણ જ એ હતું કે ઇન્ફેક્શન છે બ્લડમાં થોડુંક. એટલે પણ એક સારા સમાચાર એ કે કાંઈ મેલેરિયા કે ટાઇફોઇડ આવ્યો નહીં. મને એમ હતું કે આ મેલેરિયા ને ટાઇફોઇડ આવશે રિપોર્ટમાં, પણ એ કાંઈ ન આવ્યું. એ સારી વાત છે. કાંઈ નહીં, દવા આપી છે, દવાથી મને ફેર છે, 50% ફેર છે. ખાલી આ ચક્કર ચડે છે અને આમ હાલી નથી, વીકનેસ શરીરમાં ખૂબ જ આવી ગઈ છે. તો કાંઈ નહીં, બપોરે તો જમવામાં છે ને સાહેબે સરસ મજાની ચૂકી ભાજી કરી હતી અને મેં ચક્કર ખાતા રોટલી કરી દીધી. કેમ કે ટિફિનમાં કાલે બિચારા કાલે તો લઈ ગયા હતા ટિફિન પરમ દિવસે, તો એટલે મેં રોટલી કરી દીધી. અને અત્યારે એવું છે કે અત્યારે મારી ફ્રેન્ડ છે ને એનો ફોન આવ્યો હતો. મારી ફ્રેન્ડ છે ભાવિકા, તો એને એમ કીધું તું રસોઈ કાંઈ કરતી નહીં, માથાકૂટ, હું તને જમવાનું આપી જઈશ. એટલે
અત્યારે સાંજની રસોઈ ત્યાંથી આવવાની છે, ભાવિકાના ઘરે જમવાનું, મારા ફ્રેન્ડ છે તેમના ઘરે. ઓકે, તો આવું કંઈક છે. તો તબિયત આવી ખરાબ થઈ ગઈ છે, તો મને એમ થયું તમારા લોકો હારે શેર કરું. તો ઓકે, હવે છે ને વારંવાર બ્લોગ સ્ટાર્ટ કરવાની કંઈ હિંમત છે નહીં, એટલે મેં વિચાર્યું છે કે આઈના બ્લોગને એન્ડ આપી દઉં, બરાબર? તો ફટાફટ તો તમે મારી ચેનલ ઉપર ન્યૂ આવ્યા હોય તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો અને મીઠી મીઠી એક કમેન્ટ કરી દો. તો મહાદેવ, મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય.